હવે અત્યારે છે ને ઘણા પોલિટિશિયનોએ એક વાત ભારતીયોના મગજમાં એ નાખી દીધી છે કે પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુ નહીં પણ સરદાર પટેલ હોત ને તો ભારતની દશા અને દિશા કંઈક અલગ જ હોત. આ વહેમ તમારો દૂર થઈ જશે જ્યારે તમે સોની લીવની વેબ સિરીઝ ફ્રીડમ એટ મિડનાઇટ જોશો. સેમ નામથી એક બુક છે અને એ બુક પરથી આ સિરીઝને બનાવવામાં આવી છે. પહેલી સિઝનમાં તમને એ જોવા મળશે કે જ્યારે ભારત આઝાદ થવાની અણી પર હતું ત્યારે મોહમ્મદ અલી જિન્નાને પોતાનું એક અલગ પાકિસ્તાન જોતું હતું. આ પાકિસ્તાન બનશે તો મોહમ્મદ અલી જિન્નાને શું ફાયદો થશે અને જે કોંગ્રેસ હતી એને શું નુકસાન લાગી રહ્યું છે? અંગ્રેજો આની સાથે હતા કે અંગ્રેજો મોહમ્મદ અલી જિન્નાની સામે હતા? કેવી કેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ હતી? એ સમયે કેવા કેવા નિર્ણયો સરદાર વલ્લભભાઈ પટેલે લીધા હતા? કેવા કેવા નિર્ણયો ગાંધીજી લેતા હતા? કેવા કેવા નિર્ણયો પંડિત નહેરુ લેતા હતા? અને કેવી કેવી સિચ્યુએશનમાં કેવી કેવી રાજનીતિ રમાતી હતી? આ બધું જ તમને સિઝન 1માં જોવા મળશે. અને ભારતમાંથી પાકિસ્તાન અલગ કરવા માટે મોહમ્મદ અલી જિન્ના ક્યાં હદ સુધી ગયો હતો એ પણ આમાં ખૂબ સરસ રીતે બતાવવામાં આવ્યું છે. ધર્મના નામ પર અને મઝહબના નામ પર તો અત્યારની સરકારો રમાડી રહી છે. પહેલાની જે સરકારો હતી એ સરકાર તો બધું પ્રેક્ટિકલ જ વિચારતી હતી અને લોકોના હિતમાં વિચારતી હતી. જો તમને પોલિટિકલ થ્રિલરમાં રસ છે, જો તમને ભારતના ઇતિહાસમાં રસ છે અને જો તમારે સત્ય ઇતિહાસ જાણવો હોય ને તો આ વેબ સિરીઝ તમે જોજો.